HCS રિએક્શન માટે જે કેની ફોર્મ્યુલા હોય એનું ડેરિવેશન બોર્ડની બુકમાં અથવા બોર્ડના પેપરમાં તમને આનો સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન આવે તો આ રિએક્શન આપણે જે કેમિકલ ઇક્વિલિબ્રિયમમાં જે વસ્તુ એપ્લાય કરતા હતા એ જ એપ્લાય કરવાનું છે, કાંઈ નવું કાંઈ છે નહીં આની અંદર. તો રિએક્શન લખીએ ફરીવાર, એમાંથી બી અને સી બન્યા, આ બધા ગેસ જ છે. હવે આપણી આગળ ઝીરો ટાઈમ જ્યારે હતો, ઝીરો ટાઈમ, તો એ વખતે જે હતું કોન્સન્ટ્રેશન, રિએક્ટન્ટ એ હતો, ઓનલી રિએક્ટન્ટ એ ઝીરો ટાઈમે, તો રિએક્ટન્ટ એનું જે પ્રેશર હોય એને P0 કહી દઈએ, P0. તો P0 માની લો કે રિએક્ટન્ટ એકલો હોય ત્યારનું પ્રેશર છે. ત્યારબાદ આ બે કેવા લેવાના? 0 0. પછી અમુક ટાઈમ થાય તો આ રિએક્શનમાં જેવી રીતે બેલેન્સિંગ આપેલું છે કે એક રિએક્ટન્ટ એ ખાલી થાય તો એક બી અને એક સી બને. તો આપણે જે કેમિકલ ઇક્વિલિબ્રિયમમાં જે એપ્લાય કરતા હતા લોજિક, ધારો કે આ P0 તો એમાંથી એક્સ માઇનસ કરો, તો આ બાજુ શું વધે? એક્સ. અહીંયા એક્સ. આ એક્સ એટલે પ્રેશર સમજજો, અમુક પ્રેશર માઇનસ કર્યું આપણે, તો જેટલો ડિક્રીઝ આ બાજુ થાય એટલો સામે એ ઇન્ક્રીઝ થાય. અહીંયાના કોએફિશિયન્ટ ધ્યાનમાં લેવાના. અત્યારે 1 1 છે એટલે કોઈ ઇસ્યુ નથી. હવે આ ત્રણને એડ કરી દઈએ. આ જે છે આઇટમ જે છે એને કહેવાય પાર્શિયલ પ્રેશર ઓફ એ એટ ટાઈમ ટી. પીએ મતલબ એનું પાર્શિયલ પ્રેશર ટાઈમ ટી વખતે. આ જે ટર્મ આવી એને શું કહેવાનું? પીબી એટ ટાઈમ ટી. અને આ જે ટર્મ છે એને કહેવાય પીસી એટ ટાઈમ ટી. ક્લિયર? એટલે કે ત્રણેય રિએક્ટન્ટને પ્રોડક્ટ જે છે એના પોતપોતાના આવી ગયા પાર્શિયલ પ્રેશર કે જે નોન ઝીરો છે. તો ટોટલ પ્રેશર જે આવશે ડાલ્ટન રૂલ પ્રમાણે, ડાલ્ટન રૂલ, તો એઝ પર ડાલ્ટન્સ રૂલ કોઈ પણ મોમેન્ટે ટોટલ પ્રેશર ઇનસાઇડ ધ સિલિન્ડર કેટલું હોય છે? આ ત્રણેય ગેસના જે પાર્શિયલ પ્રેશર હોય એના એડિશન જેટલું. તો આપણે લખી શકીએ અહીંયા કે પીટી ટોટલ પ્રેશર ટાઈમ ટી વખતે, એને હું સિમ્પલી પીટી જ કહી દઉં, એમાં ટી સ્મોલ રાખું ટાઈમ ટી માટે. તો ટાઈમ ટી વખતનું ટોટલ પ્રેશર આખા સિલિન્ડરનું, આ ત્રણેયનું એડિશન, તો પીએ એટ ટાઈમ ટી પ્લસ પીબી એટ ટાઈમ ટી પ્લસ પીસી એટ ટાઈમ ટી, આ ત્રણેયની વેલ્યુ એડ કરી દેવાની. વેલ્યુ મૂકી દઈએ જે ઉપર છે એ પ્રમાણે. તો પીએની વેલ્યુ P0 માઇનસ એક્સ, પછી એક્સ ને આ બાજુ એકલો એક્સ એડ કરો તો આપણને મળશે P0 પ્લસ એક્સ. તો ટાઈમનું પ્રેશર સિલિન્ડરની અંદરનું P0 પ્લસ એક્સ થઈ ગયું. હવે આપણે એઝ્યુમ કરી લેવાનું કે આ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે, કેમ કે એની માટેનું ડેરિવેશન છે એ પ્રમાણે. તો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન હોય તો આપણે જનરલી એવું લખતા હતા કે ભાઈ ફોર ફર્સ્ટ ઓર્ડર રિએક્શન જે કે જે હતો એ 1/T ln A નોટ ડિવાઈડ બાય રેડી. પાછો હાલો. તો આની અંદર ધ્યાન આપજો, આ એ નોટ લખેલું હોય એટલે મોલ ડિવાઈડ બાય વોલ્યુમ થાય કે ન થાય? થાય ને. મોલારિટી એટલે મોલ ડિવાઈડ બાય વોલ્યુમ, બરાબર. હવે તમે RT થી ડિવાઈડ કરી દો આને, એ નોટને, તો આ બાજુ શું આવે? એ નોટ ડિવાઈડ બાય શું આવે? RT આવે કે ન આવે? તો અહીંયા RTV લખી નાખીએ. ઉભા રહેજો, એટલે મલ્ટીપ્લાય કરવાનું હતું. ઉભા રહેજો,
મલ્ટીપ્લાય કરી દઈએ, એટલે ખોટું થયું. આ મલ્ટીપ્લાય કરજો, આપણે મલ્ટીપ્લાય કરી દઈએ એને તો A0 RT ઇક્વલ ટુ N0 RT ડિવાઈડ બાય V. હવે જો આ શું થઈ ગયું જોવો, હવે પ્રેશર થઈ ગયું, તો ધીસ બીકમ્સ પ્રેશર P0. હવે આપણે અહીંયા R કોન્સ્ટન્ટ છે, ટેમ્પરેચર એ કોન્સ્ટન્ટ છે, સિલિન્ડરનું વોલ્યુમ એ કોન્સ્ટન્ટ છે, એ બધું કોન્સ્ટન્ટ. તો અહીંયા R અને T કોન્સ્ટન્ટ હોય તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ભાઈ A0 કોને પ્રપોર્શનલ છે? P0 ને, અથવા P0 પ્રપોર્શનલ છે A0 ને, એમ કહીએ કે ન કહીએ શકીએ? તો એ જ લોજિક અહીંયા લખવાનું છે. તો આ જે છે A0 proportional to P0, આનો કોઈ અલગથી ડેરિવેશન તમને બોર્ડમાં કીધું નથી, પણ આપણે અહીંયા સીધું લખી નાખવાનું સમજીને અલગથી. એટલે મેં શું કર્યું, RT થી મલ્ટીપ્લાય કરી નાખ્યું, તો આ જે છે કન્વર્ટ થઈ જશે પ્રેશર PV NRTમાં, એકલો P થઈ જશે. તો આપણે ડાયરેક્ટ અહીંયા રિઝલ્ટ સીધું લખશું. હે તો શ્વાસ કેવી રીતે લેવું? એસી બંધ બારી ખોલો એલા પાછળથી. ઓલે પાછળની બારી, એ નહીં, પાછળની બારી. હાલો ભાઈ બેસી જાઓ જલ્દી. હવે એટલે પડદા આડા રાખો તમ તારે, એલા પડદા બંધ રાખો. થેન્ક યુ. તો હવે AT proportional to PT, આ ક્લિયર? એટલે આ બધું જે છે એ જવા દેવાનું, આ ખાલી એમને સમજવા માટે જ હતું. આ મેઇન આપણે કોઈ મેઇન આન્સરનો પાર્ટ ગણતા આ સ્વીકારી લેવાનું સીધે સીધું, આ જે આપણે લખ્યું એ. હવે આ જે વેલ્યુ આપણને મળી અહીંયા, એમાં અહીંયા PT આવતું હતું આ જગ્યાએ, ક્લિયર? એટલું. હવે અહીંયા ભૂલ છે, આ PT ન આવે, અહીંયા હું સુધાર નાખું, ને આવશે PA ટાઈમ T વખતે, એમ લખજો. મારી ભૂલ થઈ ગઈ પહેલાં લખવામાં, કેમ કે રિએક્ટન્ટ હોય એનું જ પોતાનું પાર્શિયલ પ્રેશર લેવાનું હોય, ટોટલ પ્રેશર લેવાનું હોય નહીં. એટલે P મેં ક્લિયરલી લખેલું છે, એટલે તમને હવે આપણે એટલું જ કરવાનું છે કે અહીંયા આ એક્સને રિમૂવ કરવાનો છે, ગમે એમ કરી એક્સને રિમૂવ કરવાનો છે. તો એની માટે આપણે જે રિલેશન જે હમણાં લખ્યું હતું અહીંયા કે P ટાઈમ T ઇક્વલ ટુ P0 પ્લસ એક્સ, એની ઉપરથી એક્સ મળે કે ન મળે? તો એક્સની વેલ્યુ એ પ્રમાણે મૂકી દઈએ. તો અહીંયા એક્સની વેલ્યુ શું થઈ? એક્સની વેલ્યુ PT માઇનસ P0. આ એક્સની વેલ્યુ તમે અહીંયા મૂકી દો P0 માઇનસ એક્સની અંદર. તો અહીંયા આપણે એ પ્રમાણે એન્ટ્રી કરીએ કે PA એટ ટાઈમ T ઇક્વલ ટુ P0 માઇનસ એક્સ છે. હવે એક્સની વેલ્યુ હમણાં જે ફાઇન્ડ કરી મૂકવાની છે. તો P0 માઇનસ PT માઇનસ P0, તો આન્સર થયો 2P0 માઇનસ PT. આ ટાઈમ T નું રિએક્શન એ પ્રમાણે. હવે એકવાર આ ફાઇન્ડ થઈ જાય પછી સીધી જે ફોર્મ્યુલા હતી કે વાળી ફોર્મ્યુલા 1/T ln P ડિવાઈડ બાય PA એટ ટાઈમ T, એમાં વેલ્યુ મૂકી દઈ એટલે વાર્તા પૂરી. આ ફાઇનલ આન્સર. તો આ થઈ ગયો રેટ કોન્સ્ટન્ટ. ફર્સ્ટ ઓર્ડર ગેસિયસ ફેઝ રિએક્શન હોય અને બધા કોએફિશિયન્ટ 1 હોય
તો એ પ્રમાણે અહીંયા એન્ટ્રી મારી દેવાની, છાપી નાખો. એક્ઝામમાં તમને આ ફોર્મ પૂછે કયું ફોર્મ આવશે એમ ડેરિવેશનથી, અથવા વચ્ચેના કોઈ પણ ગેસના તમને પૂછે કે પાર્શિયલ બોર્ડની બુકમાં એટલે કે એનસીઈઆરટી એક્સરસાઇઝમાં આના ન્યુમેરિકલ તમને આપેલા છે અને બોર્ડમાં ન્યુમેરિકલ પૂછાય છે. આના ડેરિવેશન એ પૂછાય છે. આનું ડેરિવેશનમાં એને એ કેમિકલ ઇક્વેશન હોય, કેમિકલ ઇક્વેશન બદલાઈ ગયો એવું થઈ શકે. આ ક્લિયર? આમાં પહેલાં કોઈને કાંઈ ડાઉટ હોય બોલી જાઓ. છે કોઈને કાંઈ ડાઉટ? હવે આપણે ક્વેશ્ચન લઈ લઈએ આનો તે. આ ક્વેશ્ચન ધ્યાનથી જુઓ તો એમાં તમને ઇક્વેશન આખું બદલાઈ ગયેલું છે. એની હારે 2b છે, આ a આ 2b. ક્લિયર? અને એ વર્કઆઉટ કરવાનું કીધું છે. તો મેથડમાં કોઈ ચેન્જ છે નહીં. ઇક્વેશન બદલાઈ ગયું એ પ્રમાણે આપણે જરૂરી ફેરફાર કરવાના. કરો ટ્રાય. અગાઉની જ મેથડ ફિક્સ રાખવાની છે. તો a gives 2b પ્લસ c. તો આપણે જે લખતા હતા કેમિકલ ઇક્વિલિબ્રિયમમાં એ જ તમારે એપ્લાય કરવાનું છે. 0 ટાઈમ વખતની વેલ્યુ જે હતી p0, અહીંયા 0 0 મૂકી દો b ને c માં. પછી ટાઈમ t વખતે થોડીક વેલ્યુ ઘટી ગઈ રિએક્ટન્ટની, ધારો કે p0 માઇનસ x લખી નાખો તો આ બાજુ 2x આવશે. ધ્યાન રાખજો આગળ કોએફિશિયન્ટ 2 એટલે 2x લખવાનો, તો અહીંયા એકલો x. તો આપણને જે વેલ્યુ અહીંયા મળે નીચે એને કહેવાય પાર્શિયલ પ્રેશર ટાઈમ t વખતના. અગાઉ વાત કરી તે મુજબ. હવે x ને રિમૂવ કરવાનો ગમે એમ કરીને, તો PT ટોટલ પ્રેશર એટ ટાઈમ t. PT ની વેલ્યુ થાય P0 માઇનસ x પ્લસ 2x પ્લસ x. તો આન્સર આવ્યો P0 પ્લસ 2x. તો x ઇક્વલ ટુ PT માઇનસ P0 ડિવાઈડ બાય 2. આ x ની વેલ્યુને બોલો શું કરવાનું? એ પી એની વેલ્યુમાં મૂકી દેવાનું પાછું ફરી વાર, અને પી એની વેલ્યુ નવી ફાઇન્ડ કરવાની ઇન ટર્મ્સ ઓફ પી. તો હવે આપણે ગોતી નાખીએ PAT ગોતી નાખીએ. PAT આપણને આપેલું છે P0 માઇનસ એક્સ. એમાં એક્સ ની વેલ્યુની એન્ટ્રી કરો. થોડોક આમ હેરાફેરી કરી નાખો એટલે શું આન્સર આવે? 3P0 માઇનસ PT ડિવાઈડ બાય 2. આવો કંઈક જવાબ આવે. આ PAT છે. અને હવે નેક્સ્ટ સીધે સીધું તમે લખી શકો K ઇક્વલ ટુ 1/T ln P0 ડિવાઈડ બાય PAT. અને PAT ની વેલ્યુ મૂકી દો બેઠે બેઠી. તો ફોર્મ્યુલા થશે P0 ડિવાઈડ બાય, અહીંયા 2 આવશે મલ્ટિપ્લિકેશનમાં. 2 જ આવશે ને? 2 નીચે આવશે 3P0 માઇનસ PT. હવે આમાં કાંઈ ડાઉટ હોય બોલી જાઓ. છે કોઈને કાંઈ ડાઉટ? હવે આવું તમે ગોખી શકો નહીં દર વખતે, કેમ કે તો દર વખતે ઇક્વેશન ફેરવશે. ધારો કે આ તો અત્યારે આપણે સિમ્પલ મૂક્યું છે, કદાચ તમને એવું પૂછી શકે અહીંયા 1/2C મૂકી દે, બરાબર? C/2 મૂકી દે એટલે કે 1/2C ટૂંકમાં. તો આખી વાર્તા પાછી ફરી વાર બદલાઈ જાય. તમારે આવા કોઈ પણ ક્વેશ્ચન આવે ડેરિવેશન કરીને ફટાફટ ચેક કરી લેવાનું. એટલે થોડુંક આ પ્રમાણે અલગ અલગ રિએક્શનની ડેરિવેશન કરી લેજો, ગોખતા નહીં મહેરબાની કરીને. તો આવા ક્વેશ્ચન એક્ઝામ આવતીકાલે હોય શકે ખરા. ઓકે, તો આ વાત થઈ પ્રેશરવાળા ક્વેશ્ચનની. તો આપણે એ જે લખ્યું હતું એ પ્રમાણે અહીંયા એ પાર્ટ એટલો પૂરો થઈ ગયો.
તો એ અહીંયા આમાં આગળ એક ક્વેશ્ચન તમને આપેલો છે, અહીંયા એ ડેરિવેશન થઈ ગયું એ પ્રમાણે આપણે ABC વાળું ડેરિવેશન. હોમવર્કમાં તમારે આ એક ક્વેશ્ચન 3.6 જે છે એ વાંચી લેવાનો. હોમવર્કમાં તો લોટ ક્વેશ્ચન છે બધા, કયા 1 થી 52. આ ખાલી વાંચવા માટે જોઈ લો, નજર ફેરવી લેવાની. બધી વેલ્યુ આપેલી જ છે બધી જાત જાતની, બરાબર. આ P0 થઈ ગયું. શું થઈ ગયું? P0, બરાબર. આ સોરી, આ P0 થયું. આ તો 0 ટાઈમ છે, આ P0. શું ક્વેશ્ચન છે જુઓ. તો રેટ કોન્સ્ટન્ટ કેટલો છે? આ 0.512 શું કહેવા છે? PT કહેવા છે. ટાઈમ T વખતનું ટોટલ પ્રેશર આખા સિલિન્ડરમાં જેવું હોય. અને ઉપરની વેલ્યુ છે એ રિએક્ટન્ટનું ઓરિજિનલ પ્રેશર P0 ગણ લેવાનું. પછી ઓલી ફોર્મ્યુલા મૂકીને આમથી આમ કરી નાખો, આન્સર આવી જાય. તમારે આ બધું એકવાર જવાબમાં જોઈ લેવાનું તમારી રીતે. એટલું ક્લિયર છે? પછી એક આની વાત કરી લઈએ આપણે, હાફ લાઈફ ટાઈમની. આપણે ફર્સ્ટ ઓર્ડર ને 0 ઓર્ડર રિએક્શનના હાફ લાઈફ ટાઈમ વર્કઆઉટ કરી નાખ્યા છે. ક્લિયર? એટલે આપણા કોર્સમાં ઓફિશિયલી 0 ઓર્ડર ને ફર્સ્ટ ઓર્ડર છે, પણ ઓર્ડર ઓફ રિએક્શન 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, 4 હોઈ શકે, અથવા એની સિવાયનો કોઈ પણ નંબરે હોઈ શકે, બરાબર. તો દર વખતે કાંઈ આપણે કાંઈ નવી ડેરિવેશન ન કરવા જવાય. તો T હાફ જે છે, બરાબર, એ આપણે યાદ રાખવાનું છે nth ઓર્ડર રિએક્શન માટે. આ એક આ ટોપિક જાતે વાંચી લેજો, આપણે અગાઉ વર્કઆઉટ થઈ ગયેલો છે એટલે. અહીંયા સુધીનો વાંચી નાખજો, બરાબર. T હાફ પ્રપોર્શનલ ટુ આ R એટલે રિએક્ટન્ટ, બરાબર. અમુક ક્વેશ્ચન જે છે ને ઓલા મોડ્યુલને, એમાં R એટલે રિએક્ટન્ટ સમજવાનું, કેમ કે ઓરિજિનલ એનસીટીમાં R એટલે રિએક્ટન્ટ તરીકે આપેલું છે. રિએક્શન રેટ નહીં સમજતા પાછા. જોકે મોટો ડિફરન્સ કાંઈ નહીં થાય એનાથી ક્વેશ્ચનમાં. તો અહીંયાથી તમારે વાંચી લેવાનું. ઓકે. હવે એક તમે ફોર્મ્યુલા નોટ કરી લો સાઈડમાં. સીધી હાલો આપી જ દો તમને આમાંથી. આ તમને ખબર જ છે, ખાલી એકવાર સાંભળી લેવાનું છે. તમને હું ઝેરોક્સ ઓલામાં આપેલું જ છે કદાચ મોડ્યુલમાં. 0 ઓર્ડર રિએક્શન હોય તો આપણે શું લખીએ છીએ? A પાવર 0. એટલે આવું એક ઇક્વેશન થઈ ગયું, R ઇક્વલ ટુ K. પછી ફર્સ્ટ ઓર્ડર હોય તો R ઇક્વલ ટુ K. સેકન્ડ ઓર્ડર હોય તો R ઇક્વલ ટુ K સ્ક્વેર. આ ક્લિયર? એટલું. nth ઓર્ડર રિએક્શન હોય, n કોઈ એક અનનોન નંબર હોય, તેવા કેસમાં અહીંયા શું આવશે? A પાવર n. ક્લિયર? તો nth ઓર્ડર રિએક્શન હોય, nth ઓર્ડર રિએક્શન, અને એમાં જનરલ રિએક્શન આપણે આ રીતે સમજીએ. આને કહી દો જનરલ રિએક્શન, બરાબર. nth ઓર્ડર માની લઈએ આપણે એને. તો આ nth ઓર્ડર રિએક્શન જે છે એની માટે આપણે સિમ્પલ ડેરિવેશન એપ્લાય કરી શકીએ. ધ્યાન આપજો, લખો ક્વેશ્ચન આની માટે. બોર્ડ માટે નથી, ખાલી સમજવા માટે જ છે. Find the relation of AT, A naught and K for nth order reaction. nth order reaction. એમાં હું જનરલ ફોર્મ આવી રીતે લઉં છું. એમાંથી પ્રોડક્ટ P બને છે કાંક આવી રીતે. તો આનો રેટ આપણે લખીએ R ઇક્વલ ટુ K
એ પાવર એન. આ એનું ફોર્મ થઈ ગયું સૌથી પહેલું. હું લખવાનું આર ઇક્વલ ટુ કે એ પાવર એન. હવે આર એટલે આપણે લખીએ ડિફરન્શિયલ રેટ ફોર્મમાં, તો એ માઇનસ ડીએ બાય ડીટી થાય કે ન થાય? આમ લખાય ને. અને આ બાજુ મૂકી દઈએ કે એ પાવર એન. હવે આપણે જે વાત કરી હતી ઇન્ટિગ્રેશનમાં ઝીરો અને ફર્સ્ટ ઓર્ડર વખતે, ડેરિવેશન વખતે, એમાં હરખી હરખી ટર્મ એક સાઈડ યાદ હોય તો માઇનસ ડીએ ડિવાઈડ બાય એ પાવર એન, અને આ બાજુ કે ડીટી. આમાં કોઈ નવું છે નહીં, ખાલી એનની વેલ્યુ આપણે અલગ લીધેલી છે. જે ડેરિવેશન તમે અગાઉ કરેલું હતું એ જ ડેરિવેશન તમારે એપ્લાય કરવાનું છે સ્ટેપ વાઇઝ. આમાં કોઈ રોકેટ સાયન્સ છે નહીં. હવે આનો આપણે કરીએ ઇન્ટિગ્રેશન પ્રોપર લિમિટની વચ્ચે. તો લિમિટ જે મૂકીએ એમાં આપણે કયું લખીએ મોટે ભાગે ઇન્ટિગ્રેશન, ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન લઈએ તો 0 ટાઈમે કેટલી વેલ્યુ હતી? A0. ટાઈમ ટી વખતે વેલ્યુ હતી 80 માઇનસ ડીએ ડિવાઈડ બાય એ પાવર એન ઇક્વલ ટુ કે ઇન્ટિગ્રેશન ડીટી. એમાં ટીની વેલ્યુ 0 ને ઉપર ટીની વેલ્યુ ટી. હવે આનો કરીએ ઇન્ટિગ્રેશન તો આનો બોલો શું થાય? મેથ્સમાં તમે બધા ભણતા હશો. ડિવિઝનમાં એક્સ પાવર એન આવે એનું કરવાનું ઇન્ટિગ્રેશન ડીએક્સ. તો શું થાય? એટલે ઉપર લઈએ કઈ ને લેવું હોય તો, મને પાકો યાદ નથી. તમે એને ઉપર માઇનસ એન થઈ જાય, એક ઉમેરવો પડે આપણે. શું કરવું પડે? નીચે માઇનસ થઈ જાય એ પ્રમાણે. તો જો હું લખું છું તમે વેરીફાઈ કરજો. મને એવું મેથ્સ નથી આવડતું તમારી જેટલું. આ માઇનસ હું આગળ લખું છું, હાલ છે -12 લખી નાખું છું. આપણે લખીએ કે અહીંયા એ પાવર આવું જ કાંક થાય ને? શું થાય? હે આ n+1 આવે. આ ટર્મ નીચે આવે, નીચે લખવી છે તો શું લખવાનું? n-1. હાલો હાલ છે. હાલ છે. આગળ -1 હતો એમને રાખ્યો. હવે લિમિટ કઈ હતી? A0 ને 80. આમાં જ હતી ને લિમિટ, કે બીજી કોઈ હતી? આગળ કાંક આવે એમ મલ્ટિપ્લિકેશનમાં? ટૂંકમાં તમને આવડે છે ને મેથ્સ? ઓકે હાલ. આ ફોર્મ તમે ખાલી વેરીફાઈ કરજો આવું આવે છે કે બીજું કંઈક આવે છે, એ જવાબદારી તમારી. આ જ આવે છે. આપણે કોફિશિયન્ટ એનો 1 રાખેલો છે, ધ્યાન રાખજો. તો તમને કદાચ આવું જેડબલ્યુમાં સિમ્પલ ડેરિવેશન કે એનનું પૂછે, કે એન કેટલો થાય. હવે બીજું, જો માઇનસ નીચે તો એન ક્યારેય 1 હોઈ શકે? બોલો. આ ફોર્મેટમાં એન કોઈ દી 1 હોઈ શકે નહીં. n 1 મૂકો તો કે ઇન્ફાઇનાઇટ થઈ જાય. એટલે n=1, ધેટ ઇઝ ધ કન્ડિશન. એટલે તમને પૂછે કે આ ફોર્મ્યુલા હતી એ કોની માટે એપ્લિકેબલ નથી, જનરલ ફોર્મ્યુલા, તો n=1 માટે એપ્લિકેબલ છે નહીં. બાકી તમે 0 મૂકી દો તો તમને ઓલો આન્સર મળી પહેલા જે આપણે વાત કરી હતી એ પ્રમાણે. તો n = 0 મૂકી શકો, n = 2 મૂકી
3 મૂકી શકો. એ પ્રમાણે અલગ અલગ તમને અહીંયા ફોર્મ મળતા જાય. એટલે ક્લિયર એટલું. આના આપણે ગ્રાફ અલગ અલગ ડ્રો કરી કે ડ્રો કરવા હોય તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરવાની થાય. આ લખી નાખ્યું બધાએ? એટલું ક્લિયર? નેક્સ્ટ. હવે જો મેં તમને એ પ્રમાણે અહીંયા આ તમને યાદ હોય તો સેકન્ડ ઓર્ડરનું ફોર્મ આવું થશે. આ હતું 0 ઓર્ડરનું ફોર્મ K0 A0 બાય 80 માઇનસ 80 ડિવાઇડ બાય T. અહીંયા તમે એન વેલ્યુ 0 મૂકી દો તો પાવર માઇનસ એટલે ઉપર વયો જાય. આઈ પાવર ઉપર વયો જાય અને આ -1 થી એટલે આગળ પાછળ કરી નાખવાના. વી વિલ ગેટ ધીસ રિલેશન. એન વેલ્યુ મૂકી દો 2 તો આ 1 થઈ જાય. આ 1/80 માઇનસ 1/a0 એટલે આપણને આ ફોર્મ મળે. તો એવી રીતે થર્ડ ઓર્ડર હોય, ફોર્થ ઓર્ડર હોય, સિંગલ રિએક્ટન્ટ માટે બધી ફોર્મ્યુલા સાચી છે. સિંગલ રિએક્ટન્ટ અલગ કોઈ બી કે સી તો આ ડાયરેક્ટલી એપ્લાય થશે નહીં. ક્લિયર? સિંગલ રિએક્ટન્ટ માટે જ આટલું બધું સાચું છે. હવે બીજી ખાસ વાત, આની અંદર તમને પૂછ કે nth ઓર્ડર રિએક્શન નો હાફ લાઈફ ટાઈમ એવું આપણને પૂછે તો હાફ લાઈફ ટાઈમ નો મતલબ શું થયો કે 80 ની વેલ્યુ કેટલી થવી જોઈએ? A0/2 થવી જોઈએ. તો એ વેલ્યુ મૂકી દઈએ ને ટી ની વેલ્યુ મૂકી દઈએ ટી હાફ, તો કયું ફોર્મ મળે? તો આપણને આવું એક ફોર્મ મળશે અહીંયા આ રીતનું. તમારે ખાલી એને વેરીફાઈ કરી લેવાનું છે સાચું છે કે ખોટું. આ ફોર્મ આમાં તમારે 80 ની બદલે શું મૂકવાનું થાય? A0/2 અને સિમ્પ્લિફાય કરવાનું થાય તમારી રીતે. તો આપણને ટી હાફની ફોર્મ્યુલા આવી રીતની મળશે. અને કદાચ લાગે તો વેલ્યુ ચેક કરી લેવાની કે આપણે 0 ઓર્ડર રિએક્શન જે હતું એમાં ટી હાફની ફોર્મ્યુલા લખી હતી A0 ડિવાઈડ બાય 2K. આવું જોતું ને? જોવો તો નથી એલા 0 ઓર્ડરમાં. આમાં 2K કેવી રીતે આવે છે? આ 2 - 1 એટલે 1/2 એટલે 2 અહીંયા આવશે ને આગળ કે નહીં? આ 2 નીચે આવી જશે. આ છે ને આ 1, આ 2 પાવર એટલે 1/2. હા, જસ્ટ વેરીફાઈ કરી લેજો. મને આમ ક્લિયર છે. તો આ જે છે એમાં એન વેલ્યુ 0 મૂકી દો તો તમને ઓલું આ ઇક્વેશન મળી જાય 0 ઓર્ડર વાળું. તો આ જે છે એ ફોર્મ્યુલા થઈ કે ટી આપની. હવે આમાં મૂળ વાત ધ્યાનમાં એ રાખવાની છે કે તો કોન્સ્ટન્ટ છે, n-1 એક નંબર છે ખાલી. ઉપરની વેલ્યુ જે છે એ પણ એક નંબર જ છે 2 પાવર n-1. તો વધ્યું કોણ ખાલી વેરિયેબલમાં? A0. તો આપણે આ સીધો આ રિલેશન લખી શકીએ કે ટી હાફ proportional to 1/a0 n-1. અને આ ગોખી નાખવાનું તમારે હરખી રીતે. આને ઊંધી રીતે લખવું લખી શકાય કે ટી હાફ proportional to a0 1 - n. આમ હાલે કે ન હાલે? ઉપર લઈ ગયા તો 1 - n. તો તમને અલગ અલગ ફોર્મ એના આપી શકે એક્ઝામમાં. તો આનો મતલબ એમ થયો, તમને એમ કીધું હોય કે માની લો કે હવે તમે આમાં તમે n બરાબર 1 મૂકી દો. હાલો ધારો કે આમાં n બરાબર 1 મૂકી દો તો શું આવે? ટી હાફ આવે ઇન્ડિપેન્ડન્ટ. આપણે શું ભણ્યા હતા કે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે ટી હાફ ઇન્ડિપેન્ડન્ટ છે 0 ઓર્ડરથી, ઓલા ઇનિશિયલ કોન્સન્ટ્રેશનથી. 0 ઓર્ડર હોય તો A0 પાવર 1 જ્યાં મેં ફોર્મ્યુલા લખી છે. હવે આની ઉપરથી તમને બીજા બધા ક્વેશ્ચન બની શકે. સાંભળજો ધ્યાનથી. એક અનનોન રિએક્શન છે. એ રિએક્શનમાં ઇનિશિયલ કોન્સન્ટ્રેશન ડબલ કર્યું. કેટલું કર્યું? ડબલ. તો ટી હાફ જે છે એ 1/4 થઈ ગયો. કેટલો થઈ ગયો? 1/4. તો ઓર્ડર ઓફ રિએક્શન A0 ની વેલ્યુ ડબલ કરી તો ટી હાફ જે છે એ 1/4 થઈ ગયો. તો 1/4 તો આમાં જ થાય ને? આ જ કેસમાં થાય ને 1/4? બીજા કોઈ કેસમાં થાય?
ટુ લખી નાખો આગળ, 2 એટલે 2 સ્ક્વેર 4 એટલે 1/4 આવી ગયું સીધું. તો આ 2 મતલબ શું થઈ ગયું? n-1. તો n ની વેલ્યુ થઈ ગઈ 3. તો થર્ડ ઓર્ડર રિએક્શન થઈ. કેટલી થઈ? થર્ડ ઓર્ડર રિએક્શન થઈ. હવે એ પ્રમાણે માની લો કે અનનોન રિએક્શન છે, એ નોટ ડબલ કર્યો તો ટી આપે અડધો થઈ ગયો. તો હું કહેશો બોલો? તો સેકન્ડ ઓર્ડર રિએક્શન. એટલે તમને આવું બધું કાંઈક પૂછ્યું તો આવડવું જોઈએ. આ ફોર્મ્યુલા રીતસરની ગોખી નાખવાની છે, નગર માર્ક વ્યા જાય તમારા. એપ્લાય કરવાની થાય જ્યાં કેસ બાય કેસ પ્રમાણે. એટલું ક્લિયર? તો આપણે એવા અલગ અલગ ફોર્મેટ, તમે અહીંયા સેકન્ડ ઓર્ડરનું ફોર્મ લખેલું છે, અગાઉ પણ આ જ લખ્યું હતું, યાદ હોય આની પહેલાંની સ્લાઇડમાં તે ખાલી વેરિફિકેશન માટે લખેલું છે. તો આ તમને માની લો કે પૂછે જેડબલીમાં કે ભાઈ સેકન્ડ ઓર્ડર રિએક્શન એનો ટી આપ કેટલો થાય, તો આ એની ફોર્મ્યુલા. આમાંથી વર્કઆઉટ કરવાની કે એમાંથી આમાં આ સાઈડથી. આમાં તમે શું મૂકશો? AT બરાબર A0/2 કરો સિમ્પ્લિફાય, તમને આ રિઝલ્ટ મળશે. છાપી નાખો ફટાફટ. આ તમારે વેરીફાય કરવાનું છે. એમાં આ આપણને આવડે છે, આ આવડે છે, ખાલી સેકન્ડ ઓર્ડર લખી નાખો, બાકી બધી એન્ટ્રી મારી દો, વાત પૂરી. એક્ઝામ માટે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કાલે હોઈ શકે ખરા આની ઉપર બેઝ ક્વેશ્ચન. નોય હોય કે એવું નક્કી નથી કે હોય જ તેમ, નોય હોય. આના ગ્રાફે તમને અલગથી પૂછાય કે હમણાં આપણે ગ્રાફમાં બહુ આગળ જવું નથી, સેકન્ડ ઓર્ડરનો બધામાં આટલું કાફી છે. પહેલાં એ પછી અલગથી જોયેલું પરચુરણ ટોપિકમાં. છે કોઈને કાંઈ ડાઉટ? હે? હા, એ ભૂલથી K0 કોપી પેસ્ટમાં છપાઈ ગયો છે. K2 લખી નાખજો. એટલે અહીંયા હવે તો સમજી જવાનું ન એલા, અહીંયા K2 જ આવે એમ, તો ભૂલથી લખાઈ ગયો હોય K0. તો તમે વેરીફાઈ કરી લેજો પાછા ડિરાઈવ કરીને કે મારે તો કોપી પેસ્ટમાં કંઈક મિસ્ટેક થઈ ગયું હોય એમાં એ પ્રમાણે. એટલે હવે આ બધું પૂરું. હવે થોડાક ઇઝી ટોપિકની વાત કરી લઈએ. જવા દઉં? લાઈટ આવી છે કે નથી આવી હજી? હે? તો બંધ કરો પાછળથી બારી. હાલો, લખાઈ ગયું છે બધાને. હવે આપણે અગાઉ 1-2 લેક્ચર પહેલાં આપણે આવી બધી ફોર્મ્યુલા લખી હતી. હવે આવું બધું આપણને સપને તે યાદ ન રહે આવી રીતે પર્સન્ટેજ આપેલા હોય તો, અથવા તમને આ ક્લિક જ ન થાય કે ભાઈ આ 255./256 છે, આ ધારો કે આ નંબર લઈએ તો બીજો રસ્તો શું? સહેલો રસ્તો. બરાબર? તો એની વાત કરી લઈએ. તમને પર્સન્ટેજ તો ગમે એ આપે, એવું નહીં કે આ જ લખેલા છે બધા આપે. આપણે માની લો કે તમને એમ પૂછ્યું કે ભાઈ 99.5% રિએક્શન પૂરી થાય એનો ટાઈમ ગોતો. બરાબર છે? તો આપણે કેની ફોર્મ્યુલા લખીએ, A0/AT. હવે આપણને નંબર કયો આપ્યો છે? 99.5%. બરાબર? કેટલા આંકડા છે જુઓ? 3 આંકડા છે, 3 0 લઈ લ્યો. ધારો કે A0 1000 છે. કેટલો છે? 1000. તો AT 5 વધ્યું હોય છે. કેટલો?
બાકીનો 995 પૂરો. સમજાણું? તો આ નંબરિયા ક્યાં એન્ટર કરવાના આવે? સીધા અહીંયા. એટલે આપણે એકદમ સિમ્પલ કેસ થઈ ગયો સીધો કે અહીંયા ln 1/t તો એમને રહે 1000 ડિવાઈડ બાય 5, સીધો આવી ગયો 200. પછી આગળ તમને એ પ્રમાણે આપેલું હોય ક્યાંક ડેટા એ પ્રમાણે. એટલે તમારે આ પર્સન્ટેજ ઉપર બહુ નહીં જવાનું. પછી બીજો રસ્તો આ રહેશે એ પ્રમાણે. તો મને એ પ્રમાણે કયો હવે કે ધારો કે 99.99 હોય સપોઝ. કેટલા આંકડા છે? 4 આંકડા. તો શું લેવાનું બોલો? હે 10,000 લેવાના. તમે 1 લઈ શકો ઈચ્છા થાય તો, બરાબર. પણ એ પ્રમાણે પછી તમારે વેલ્યુ ચેન્જ કરવી પડે. પણ આ હેલવું પડશે આપણને. જેટલા આંકડા એટલા 0 મૂકી દો. તો 4 0. તો બોલો 80 કેટલો થાય? 80 કેટલો થાય? 1 જ થાય ને. કે 10,000 એમાંથી એક વધ્યો છેલ્લે. તો 99.99% રિએક્શન પૂરી થઈ ગઈ. એટલે કે આને 100 થી કરો મલ્ટીપ્લાય તો 9,999 થાય. 10,000 હતા, 9,999 પતી ગયા, એક છેલ્લે વધ્યો. આ ક્લિયર? તો આ 99.99% રિએક્શન પૂરી થઈ ગઈ એમ સમજવાનું. તો તમારે એ પ્રમાણે એડજસ્ટમેન્ટ કરવાનું દર વખતે. આવા પોઈન્ટમાં ગમે એ નંબર આપે, તમારે જેટલા નંબરિયા હોય એ પ્રમાણે 0 મૂકીને હા હેરાફેરી બધી કરી નાખવાની. હવે આવું લગભગ તમને આવડી જાય. આમાં કંઈ રોકેટ સાયન્સ છે નહીં. એટલે આપણને હેલું ક્યારે પડે? આવા ગમે એ નંબર આપેલા હોય ત્યારે. ધારો કે તમને આવો નંબર આપ્યો 98.43, તો હલવાઈ જાઓ કે ન હલવાઈ જાઓ? બરાબર. તમને કદાચ ક્લિક નહીં થાય કે આ આવી રીતે છે. એમ થાય તો સારું છે, બાકી ન થાય તો શું છેલ્લો રસ્તો રહ્યો? તો પછી વેલ્યુ જ મૂકવી પડે. તો આમાં હું મૂકશો? ઉપર 10,000, નીચે શું આવશે? 157. ધારો કે તમને લખીને આપેલું છે બધું ZWમાં, તો હેલું પડે કે ન પડે? અથવા તમને યાદ હોય કે ગોખેલું હોય આવી રીતે કે આ છે એ આમ થાય છે, તોય આવડી જાય. એટલે આવા અમુક સ્પેશિયલ કેસ જે તમે આમથી આમ એને કન્વર્ટ કરી શકો. ખાસ કરીને આ 99 વાળા બધા યાદ રાખવાના. 99 વાળા. આ ક્લિયર? મોટે ભાગે એ લોકો એમાં તમને રમાડે છે દર વખતે. બાકી તો તમને એમને મેં પછી આ બધું યાદ રાખવાનું. ઉપરવાળા બધા. આ બેની ગેરંટી નહીં. આ તો એમને મેં આવડશે આપણને કે ભાઈ આ 4 આવે એમ, 4 થાપ લાઈફ થાય. 100 ના અડધા 50, 50 ના અડધા 25, 25 ના અડધા 12.5. બરાબર છે. અને 12.5 ના અડધા કેટલા થયા? 6.25. તો 100 - 6.25 કેટલા થયા? 93.75. એટલું ક્લિયર? સમજાણું? આવી રીતે તમે ફટાફટ વર્કઆઉટ કરી શકો. પણ આવા ઓડ નંબર હોય ત્યારે અઘરું પડે આપણને વર્કઆઉટ કરવું. એટલે થોડુંક યાદ રાખવાનું. હાલો આની વાર્તા આપણી પૂરી. હવે થોડાક 0 ઓર્ડરના ખતરનાક ક્વેશ્ચન 1-2 લઈ લઈએ. આ એક ક્વેશ્ચન બહુ ખતરનાક છે. મોડ્યુલમાં તમને આપેલો છે પણ નંબર મને યાદ નથી અત્યારે. આ ચેક કરો, મોડ્યુલમાં હશે ખરી ક્યાંક. નંબરીઓ મેં કંઈક નથી લખ્યો મને, એટલે ખ્યાલ નથી આમાં. હવે આપણે સોલ્યુશનની વાત કરીએ કેવી રીતે કરવાનું હોય. આપેલો છે ને. હવે આમાં સૌથી મોટી ખતરનાક વાત એ છે કે અહીંયા જો કોએફિશિયન્ટ 1 નથી, 2 છે. આપણે 1 ની ફોર્મ્યુલા ગોખેલી છે ને એનસીઈઆરટીમાં 1 માટેની બધી ફોર્મ્યુલા આપેલી છે. એણે આપણને 2 લખીને આપ્યો. હવે હલવાઈ ગયા. તો મેં તમને ડેરિવેશન કીધેલું હતું કે આગળ કોઈ નંબર મૂકેલો હોય, ધારો કે આવી રીતનો, આવી કોઈક જનરલ ફોર્મ્યુલા હોય MA એમાંથી NB, બરાબર. તો એનો આપણે જ્યારે લખીએ રેટ, આખી રિએક્શનનો રેટ, તો આમ લખીએ છીએ 1/-1/m dA/dt. આ બીને હું જવા દઉં છું અત્યારે, બીને વચમાં લાવતો નથી નકર કમો. એટલે તમે બે લાવીએ કોઈ ઈચ્છા થાય તો, પણ આપણે એના ટર્મ્સમાં લખીએ આખી વાત.
તો અહીંયા કે એ પાવર 1 ફર્સ્ટ ઓર્ડર છે એટલે શું છે? ઝીરો ઓર્ડર છે ને? ઝીરો ઓર્ડર છે. હાલો ઝીરો ઓર્ડર તો ઓલી કે ટર્મ આવે નહીં. હવે આપણે જ્યારે ઇન્ટિગ્રેશન કર્યું હતું એમાં તમને ખબર હતું આપણે એકલો dA/dt અલગથી લખ્યો હતો. અહીંયા એ જ પ્રમાણે કરવાનું છે. તમારે આમ એમ જે છે ને એ રવાના કરી દેવાનો બીજી જગ્યાએ સામેની સાઈડ, અને dA/dt ને એકલો પાડી દેવાનો. તો dA/dt માઇનસમાં ઇક્વલ ટુ mk આ ફોર્મ આવ્યું. હવે આનું કરવાનું ઇન્ટિગ્રેશન. તો જ્યાં જ્યાં કે હશે એ mk માં કન્વર્ટ થઈ જશે. તો આપણે એને કરીએ ઇન્ટિગ્રેશન. તો ઇન્ટિગ્રેશનમાં માઇનસ dA ઇક્વલ ટુ mk dt. તો આપણને ફોર્મ્યુલા આવી રીતની મળશે. તમે વેરીફાઈ કરી લેજો ડેરિવેશન કરીને તમારી જાતે. આવી રીતની ફોર્મ્યુલા થશે mkt. આ તમે વેરીફાઈ કરજો. mkt કે ની આગળ એમ લખાઈને આવી ગયો. ક્લિયર? હવે આમાં ખાસ બીજી એક વાત કે આ કે જે છે ને એ આખી રિએક્શનનો કોનો છે? રિએક્શનનો કે છે. એ રિએક્શનના કેને તમે એના જે કોફિશિયન્ટ હોય એનાથી મલ્ટીપ્લાય કરો તો આપણને એ પર્ટિક્યુલર રિએક્ટન્ટનો રેટ કોન્સ્ટન્ટ મળે. તો અહીંયા ખાસ નોટ કરી લ્યો કે રિએક્ટન્ટનો રેટ કોન્સ્ટન્ટ કે એ મતલબ રિએક્ટન્ટ છે. તો રિએક્ટન્ટ માટેનો રેટ કોન્સ્ટન્ટ કેટલો થયો? એનો પોતાનો કોએફિશિયન્ટ m મલ્ટીપ્લાઇડ બાય આખી રિએક્શનનો રેટ કોન્સ્ટન્ટ k. ડુ નોટ ફોરગેટ. એટલે અહીંયા આ mk જે છે એ ખરેખર રેટ કોન્સ્ટન્ટ રિએક્ટન્ટ એનો છે. સમજાય છે? જેની આપણે જેના લગ્નો એના જ ગીત ગવાતા હોય ને. આ લગ્ન કોના છે? એના છે. તો ગીત કોના ગવાય? એના. તો રેટ કોન્સ્ટન્ટ કોનો આવવો જોઈએ? એનો. તો ઓરિજિનલ રિએક્શનનો રેટ કોન્સ્ટન્ટ કે હતો એને મલ્ટીપ્લાય કરો એમથી તો આપણને રિએક્ટન્ટનો રેટ કોન્સ્ટન્ટ મળી ગયો. એ અહીંયા લખવાનો. એટલે આપણે એમ કે લખ્યું અહીંયા. ઇઝ ધેટ ક્લિયર? સિમ્બોલિકલી એને કે સમજીએ કે તરીકે. હવે આને સોલ્વ કરવાનો તમારી રીતે. મેં તમને હિન્ટ આપી દીધી. તો ધ્યાનથી જુઓ. આ m એટલે કોણ છે? અહીંયા 2 છે આપણા કેસમાં, અને a એટલે x છે. એ પ્રમાણે ઝીરો ઓર્ડર રિએક્શન છે. ઇનિશિયલ વેલ્યુ 0.2, હાફ લાઈફ ટાઈમ 6 hours છે. તો તમે શું મૂકીએ કોઈ અહીંયા ઇક્વેશન બનાવીએ કોઈ પ્રમાણે આની ઉપર. આની ઉપરથી ઇક્વેશન બનાવીએ પહેલું. તો તમને એ નોટ કેટલો છે? 0.2 બરાબર. હાફ લાઈફ ટાઈમમાં 80 કેટલો થઈ જાય? એ 0/2 થઈ જાય. તો અહીંયા 0.1 ઇક્વલ ટુ 0.2. આ 0.2 ઇનિશિયલ કોન્સન્ટ્રેશન, 0.1 એનું અડધું હાફ લાઈફ ટાઈમ છે. અને અહીંયા પછી વેલ્યુ મૂકી દઈએ તો માઇનસમાં શું આવે? mkt. તો આગળ 2 પછી k અને t હાફ આમ લખવાનું રહે. m ની વેલ્યુ આપણે મૂકી દીધી 2. કરો સિમ્પ્લિફાય. તો કેટલો થાય? 2kt 1/2 ઇક્વલ ટુ બોલો 0.1. એ જ થાય ને? હવે આમથી આમ હેરાફેરી કરી નાખો તો TF શું થયો? સોરી, TF ની વેલ્યુ આપણને આપેલી છે 6 કલાક. તો કે મળી શકશે આપણને. તો કે ની વેલ્યુ બોલો કેટલી થઈ? હે 1/, કે ની વેલ્યુ 6 એટલે 12. વન બાય 120. કે ની વેલ્યુ છે 6 કલાક. આ કે સોરી TF ની વેલ્યુ 6 કલાક છે. તો 6 to 12 નીચે વહી ગયા. 0.1/12 એટલે 120.
તો કેની વેલ્યુ થઈ ગઈ 120. હવે આ જે વેલ્યુ 120 થઈ પછી આગળ નેક્સ્ટ શું કીધેલું છે? હવે નવું લીધું કોન્સન્ટ્રેશન, ઇનિશિયલ 0.5 લઈ લીધું. અહીંયા 0.5 લ્યો તો 0.5 માંથી 0.2 કરવાનું છે. તો વળી પાછી આ ફોર્મ્યુલા માંડવાની, A નોટ 0.5 કેટલું કરવાનું? 0.2. કે ખબર છે M ની વેલ્યુ 2 મૂકી દેવાની, K ની વેલ્યુ 1/20, તમને T મળશે. કરો સોલ્વ અને આન્સર તમને એ પ્રમાણે આવશે. એ પ્રમાણે અને વેરીફાઈ કરી લે પાછળ જોઈને. તો અહીંયા હું વેલ્યુ મૂકી દઉં છું એ પ્રમાણે. જે વેલ્યુ હતી 80 equal to A0 minus 2 KT, એમાં M એટલે 2 મૂકી દીધું મેં. તો 0.2 equal to 0.5 minus 2/120 into T. તો બોલો શું થયું? T by 60 equal to 0.3. તો T equal to 18 hour. હવે આવો ક્વેશ્ચન આવડે કે ન આવડે? ઓલો M ભૂલાય નહીં, કોએફિશિયન્ટ પાછળ વેરીફાઈ કરી લેજો. એટલે બોર્ડવાળાને કદાચ આ ન્યુમેરિકલમાં તકલીફ થાય, બરાબર છે? જો આ ક્લિક ન હોય તો તમારે ધ્યાન રાખવાનું JEEમાં. બોર્ડમાં જો કે આવા અઘરા ન પૂછાય. આ અઘરો તો કહેવાય તે, કેમ કે એને ક્લિક જ ન થયું હોય કે લો એમાં મૂકવાનો છે એમ ડેરિવેશનમાં. તો એટલું ક્લિયર? તો આવા તમને ક્વેશ્ચન આવડવા જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. આ તૈયાર કરી નાખજો ક્વેશ્ચન. પછી આની માટે કહો મને. હવે A gives to B, A માંથી 2B મળે છે. કરો વર્કઆઉટ. ખાલી 2 થી 3 સેકન્ડમાં થઈ જાય સોલ્વ, જો આવડતો હોય ને તો. બોલો આન્સર જેને ક્લિક થતો હોય બોલો શું થયું? આન્સર બોલ ને, બીજું કંઈ નહીં. હે આગ્રા? ઓકે હાલો ધ્યાન આપજો. હવે આપણને પહેલાં તો એ ક્લિક થઈ જવું જોઈએ કે 0 ઓર્ડર રિએક્શન છે અને 0 ઓર્ડરમાં R ઇક્વલ ટુ K, એ તો ખબર છે ને? એટલે આ K ની જ વેલ્યુ થઈ ગઈ. યુનિટ ચેક કરો શું લખ્યો છે? એક મિનિટ પૂરું જ કરું છું. 0.01 મોલર પર મિનિટ. મતલબ શું થયો? 1 મિનિટમાં, બરાબર, રિએક્ટન્ટ A ના, કેમ કે કોએફિશિયન્ટ 1 છે એટલે 1 મિનિટમાં રિએક્ટન્ટના કેટલા મોલ ખાલી થશે? 0.01. વોલ્યુમ માની લો 1 લિટર, એટલે સિમ્પલ કેસ થઈ ગયો. તો 1 મિનિટમાં 0.01 મોલ ખાલી થાય. આ ક્લિયર? તો હવે B ના કેટલા બને? ડબલ. જો કોએફિશિયન્ટ 2 છે અહીંયા દેખાય છે, A માંથી 2B લખેલું છે. તો એના જેટલા વપરાય એને કરતા ડબલ B ના બને. તો આન્સર થયો 0.02. શું કીધું છે? ધેન આફ્ટર 60 સેકન્ડ 1 મિનિટ. આન્સર થયો ચેન્નઈ. તો 0.9 કેવી રીતે લઈ આવ્યા? 0.09. આ હું સોરી, આ હું લખ્યું છે 0.1 સ્ટાર્ટિંગ વેલ્યુ હતી ને, એમાંથી કેટલી વપરાણી? 1 મિનિટમાં 0.01 વપરાઈ ગઈ. વધી 80 ની 0.0 ના વધેલાની વેલ્યુ છે. આપણને પૂછ્યું છે હું કેટલો B બનશે
તો આ બીટીની વેલ્યુ થઈ ગઈ. ક્લિયર? અથવા સિમ્પલી હિસાબ માનજો કેમિકલ ઇક્વિલિબ્રિયમ પ્રમાણે, એ માંથી 2b, 0 ટાઈમે આ 0.1 છે, આ 0 ટાઈમ t વખતે આમાંથી 0.01 વયો ગયો તો 0.09 વધ્યો, આમાં ડબલ બન્યા 0.02 બીટી ને, એટલે તે કદાચ આની વેલ્યુ વર્કઆઉટ કરી 80 ની. આટલું ક્લિયર? અહીંયા આપણે સ્ટોપ કરી. હોમવર્ક મેં તમને પહેલા આપી દીધું છે.